હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું ભયકાસ ફૂડ મેજિક ગુજરાતીમાં ને હું છું ભયકા। તો આજે હું તમારી સાથે એક નવા જ મસાલા સાથે આપણે ભીંડાના શાકની રેસીપી લઈને આવી છું। કોઈ પણ ભીંડાને ભર્યા વગર, ઝંઝટ વગર જ એકદમ સરસ રીતે એવું સ્વાદિષ્ટ આપણું આ ભીંડાનું શાક બનીને તૈયાર થશે। તો ભીંડાને એકદમ સારી રીતે ધોઈ અને છોલી અને આ રીતના ઊભા કટકા કરવાના છે, નાની સાઇઝના। તો તમને લાગતો હશે કે ભીંડાનું શાક તો બધા બનાવતા હોય, પણ જો તમે આ રીતે મારી રીતે બનાવશો, લોકો આંગળા ચાટતા રહી જશે ને વખાણ કરતા પણ નહીં થાકે એટલું આ સ્વાદિષ્ટ શાક બનીને તૈયાર થશે। જો એક અલગ જ નવા મસાલા સાથે તમને આગળ કીધું કે આ નવા જ મસાલા સાથે નથી ગ્રેવીવાળું શાક અને નથી બહુ સૂકું શાક, એકદમ પરફેક્ટ માપમાં અને પરફેક્ટ રીતે બનશે આ ભીંડાનું શાક। તો જો તમે જોઈ શકો છો, આ 500 ગ્રામ ભીંડા છે, એને સરસ રીતે કટ કરી લીધા છે। હવે મસાલામાં 1 ચમચી વરિયાળી, 1 ચમચી જીરું, 1 ચમચી આખા ધાણા, 1 ચમચી તલ અને આપણે 1 થી 1.5 ચમચી જેટલી આપણે દાળિયાની દાળ લઈશું અને 2 ચમચી જેટલા સિંગદાણા। દાળિયાની દાળ ઓપ્શનમાં છે, તમારે નાખવી હોય તો નાખી શકાય, નકર તમે સ્કીપ પણ કરી શકો છો, પણ દાળિયાની દાળથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે। હવે તમે જોઈ શકો છો, એકદમ પીસી નથી નાખવાનું, થોડુંક દરદરું રાખવાનું છે। હવે એક નાની વાટકી ચણાના લોટને આપણે સારી રીતે શેકી લેશું, જેથી મસાલામાં છે ને ચણાના લોટનો એકદમ કાચાશ હોય તો એ ચોટે છે દાંતમાં, તો તમે શેકી લેશો ને તો એનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે। અને જો તમે ચાહો ને તો ચણાનો લોટ પણ સ્કીપ કરી શકો છો, એની જગ્યાએ જે દાળિયાની દાળ નાખી હતી તે થોડીક વધારે પ્રમાણમાં નાખવાની, તો પણ ખૂબ જ સરસ એવો સ્વાદ લાગે છે। જે મસાલો બનાવવાની જ ખૂબી છે, જેટલો મસાલો સારો બનશે ને એટલો જ આપણું શાક બનીને સ્વાદિષ્ટ તૈયાર થશે। હવે એક બાઉલમાં આપણે જે શેકેલો ચણાનો લોટ લીધો હતો તે લઈ લેવાનો છે। હવે એની અંદર આપણે જે ક્રશ કરેલા મસાલા રાખ્યા હતા તે લઈ લેવાનો છે। તો હું બધો મસાલો નથી રહે, થોડુંક આપણે 2 થી 3 ચમચી જેટલો હું અહીંયા રાખી દઈશ અને એ તમે 4 થી 5 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો ફ્રીજમાં। હવે આપણે મસાલા કરવાના છે, તો અડધી ચમચીથી પોણી ચમચી જેટલી હળદર, 1 થી 2 ચમચી જેટલું લાલ મરચું, જે તમને તીખું રસ પ્રમાણે વધારે ખપતી હોય તમે વધારે મરચું ઉમેરી શકો છો, 2 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, અડધી ચમચી જેટલું ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે અને ગળપણ ને ખટાશ પણ ઉમેરવાની છે, એટલા માટે આપણે 1 ચમચી જેટલી ખાંડ અને 1 નંગ જેટલું આપણે લીંબુનો રસ ઉમેરવાનો છે। જો તમે મસાલો સારો હશે ને તો તમારું શાક પણ ખૂબ જ સરસ એવો સ્વાદિષ્ટ બનશે। તો પહેલાં મસાલાને એકદમ કોરા છે ત્યારે આપણે અહીંયા મિક્સ કરી દઈશું। હવે આપણે એની અંદર બાઇન્ડિંગ લાવવા માટે તેલ ઉમેરીશું, તો 1 ચમચી જેટલું આપણે અહીંયા તેલ ઉમેરવાનું છે અને હાથથી એકદમ સારી રીતે પછી આપણે મિક્સ કરશું। જો ચમચીથી હલાવી અને પછી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે। એની અંદર આપણે નાખશું કોથમીર। જો તમે લસણ ડુંગળી ખાતા હો તો તમે આની અંદર લસણ પણ ઉમેરી શકો છો, વઘારમાં પણ લસણ ઉમેરો અથવા તો ડુંગળી પણ ઉમેરી શકો, પણ જો આ રીતે શાક બનાવીને વિધાઉટ આપણે ડુંગળી લસણ વગર જ ખૂબ જ સરસ એવો સ્વાદિષ્ટ આ શાક બનીને તૈયાર થશે। તો હવે આપણે અહીંયા કને એક પેનમાં આપણે અહીંયા કઢાઈમાં તેલ લેવાનું છે। હવે તેલ છે ને થોડુંક આપણે પ્રમાણમાં વધારે લેવાનું છે, કેમ કે પહેલાં ભીંડા છે તેને આપણે અહીંયા સાતળવાના છે, તો એકદમ સરસ રીતે ભીંડા સતળાય એ પ્રમાણે આપણે આમાં તેલ લેશું। તો તમે જોઈ શકો છો, એકદમ ધીમા તાપે આ ભીંડા બધાય સતળાઈ જાય અને ચીકાશ પણ તેની દૂર થઈ જશે। તો ધીમા તાપે આને સાતળતા જશું, વચ્ચે વચ્ચે હલાવતા જશું, જ્યાં સુધી ભીંડા તરાઈ ન જાય ત્યાં સુધી। તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે હવે આપણે આ ભીંડા વચ્ચે વચ્ચે હલાવતા ગયા છીએ, હવે ભીંડા છે તે એકદમ સરસ રીતે તળાઈ ગયા છે। તો હવે એને આપણે એક બાઉલમાં કાઢી લઈશું અને હવે એ જ કઢાઈમાં આપણે 1 જ ચમચી જેટલું તેલ, કેમ કે તેલ તો ઓલરેડી આપણે જે ભીંડા તળ્યા હતા એનામાં રહી ગયું હોય એટલા માટે અહીંયા થોડુંક હવે તેલનું 1 જ ચમચી જેટલું તેલ નાખીશું, થોડીક આપણે રાઈ નાખીશું, અડધી ચમચી જીરું નાખીશું, હિંગ નાખીશું અને થોડીક આપણે હળદર નાખીશું, જેથી કલર છે શાકનો એકદમ સરસ આવે। કોઈ પણ મસાલા હવે આપણે એડ કરવાના નથી, કેમ કે આપણે જે મસાલો બનાવ્યો હતો તેનામાં જ આપણે બધા મસાલા એડ કરી દીધા છે। તો હવે આપણે અહીંયા જે તળેલા ભીંડા છે તેને લઈ લેશું અને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। ઘણા લોકો ઉપરથી જો તમારે મસાલો એડ કરવો હોય તો તમે નાખી શકો છો, પણ જે મસાલામાં આપણે મસાલા એડ કર્યા હતા એ પ્રમાણ વધારે જ છે એટલા માટે। તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણે મિક્સ થઈ ગયું છે। તો હવે જે તૈયાર કરેલો મસાલો છે તેને આપણે આમાં ઉમેરી દેવાનો છે। તો તમને થોડુંક મારો લાઇટિંગના લીધે કલર અલગ લાગશે, પણ કલર એટલો શાકનો સરસ આવ્યો તો ખૂબ જ સરસ એવો શાકનો સ્વાદ અને કલર ઉપરથી જ આપણે જ્યારે પણ કોઈ પણ શાક બનાવીને શાકના કલર ઉપરથી જ આપણે એકદમ ખાવાનું મન થઈ જાય એવું સરસ શાક બન્યું હતું। તો થોડુંક મેં તમને કીધું લાઇટિંગના પ્રોબ્લેમના લીધે થોડુંક કલર ચેન્જ આવે છે કેમેરામાં। તો એકદમ સરસ રીતે આપણું શાક બનીને થઈ ગયું, ન બહુ ગ્રેવી નહીં બહુ સૂકું શાક। તો આ તમે રોટલી કે પરોઠા સાથે સર્વ કરો તો બહુ જ સરસ એવું લાગશે। અને કેવી લાગીને રેસીપી પ્લીઝ કમેન્ટમાં જરૂર જણાવજો, લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા। થેન્ક યુ સો મચ વિડીયો જોવા માટે, આવી જ રીતના બન્યા રહેજો।